છોટાઉદેપુરથી સમાચાર મળી રહ્યા છે। છોટાઉદેપુરના સાંઢલી ગામે લીમડાનું ઝાડ કાપવાને લઈને નાના ભાઈ મોટા ભાઈ પર કુહાડી વડે જીવલેણ હુમલો કર્યો। નાના ભાઈએ લીમડાનું ઝાડ કાપી નાખતા મોટા ભાઈએ ઝાડ કાપતા રોકતા નાના ભાઈએ કુહાડી વડે હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી તો નાના ભાઈ દ્વારા મોટા ભાઈની પાછળ દોડીને કુહાડીના ઘા મારતા માથાના ભાગે કાનની પાછળ ઊંડો ઘા કર્યો। ગંભીર ઇજાઓ થતાં 108 મારફતે છોટાઉદેપુરની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા તો નાનાભાઈ જંગલિયાએ કરેલા કુહાડીના હુમલામાં મોટાભાઈ ડોડિયાભાઈ કેરિયાભાઈ રાઠવાનો આબાદ બચાવ થયો તો રંગપુર પોલીસ મથકમાં ગુનો દાખલ થતાં પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે। આરોપીનું નામ જંગલિયાભાઈ કેરિયાભાઈ રાઠવા હોવાનું સામે આવ્યું છે। મારા પપ્પા ઉમટેલા ત્યાંથી લીમડાના ઝાડ કાપતા હતા ત્યારે આગળ ગયા સાંભળીને તો એ જંગલિયાભાઈ મમ્મી પપ્પાના ગાળ બોલીને આગળ ગયા ત્યારે એમને કુહાડી મારીને પછી પાછા વળીને જતા રહ્યા। એ મારા પપ્પા પડી ગયા ને એને ઘા મારીને ત્યારે પાછા પડી ગયા એટલે એને છાતીના ભાગ પર 2-4 કુરાડા મારીને એ પાછળના ભાગ પર મારીને ગયા। પછી ઘરે જઈને પાછા અમને 2 ભાઈને કુહાડી લઈને ફરી મારવા આવતા હતા અને કાયદેસર બરાબર ગુનો જેલ સજા પડવું જોઈએ। શંકરભાઈ ડોડિયાભાઈ, ગામ નાનસડી પટેલ ફળિયા।